અમદાવાદના વાંચ ગામની ફટાકડા ફેક્ટરીમાં ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું. વાંચ ગામના બાગબાન ફાયર વર્ક્સમાં ફાયર સુરક્ષાનો અભાવ છે. બંધ અને બિસ્માર હાલતમાં છે ફાયર રિફિલના સાધનો. રિયાલિટી ચેક દરમિયાન કારીગરો અને માલિક બંને ગેરહાજર દેખાયા. લાયસન્સની સીટ પર ક્યાંય ના જોવા મળી. ફટાકડા બને છે તે સ્થળ પર ફાયર રિફિલ પણ બંધ હાલતમાં છે. ફટાકડાનો વેસ્ટ અને દારૂગોળો પણ ગોડાઉનની અંદર અસ્તવ્યસ્ત દેખાયો. ફાયર એનઓસી છે કે નહીં તે અંગે પણ કોઈ ખુલાસો નથી થયો. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે અહીં સૌથી મોટો સવાલ છે. ફાયર વિભાગ સમયસર અહીં તપાસ કરે છે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યા છે. ડીસાના ઢુવા રોડ પાસે આવેલી જે કહેવાય કે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 થી વધારે મોતના આંકડાની શક્યતા હાલ જોવાઈ રહી છે. ત્યારે ખાસ ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક માટે આવ્યું છે ને અત્યારે હાલ વાંચ ગામ જ્યાં ખાસ જે ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ હોય છે ત્યારે બાગબાન ફાયર વર્કર્સ દારૂખાનું બારેમાસ મળે તે જગ્યાએ અમે આવ્યા છીએ અને રિયાલિટી ચેક ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં આપણે દર્શાવવા માંગીશું કે આ એ જગ્યા છે કે જ્યાં ખુલ્લામાં પરંતુ ક્યાંક ને ક્યાંક શેડ અને જે રીતે અહીં બાંધકામ કર્યું હોય કાચા શેડનું ને ત્યાં જે મજૂરો કામ કરતા હોય છે. ગુજરાત ફર્સ્ટ આવ્યું ત્યારે અહીં લોકો છે તે જતા રહ્યા છે, શેઠ પણ હાજર નથી. ત્યારે આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ ખોખા અને જ્વલંત પદાર્થો જે છે તે અહીં આપ જોઈ શકો છો. જો આગ લાગે ને અહીં જો કારીગરો 8 થી 10 કામ કરતા હોય તો આગની જ્વાળા એટલી ઝડપથી ફેલાય અને ઉપર શેડ છે એટલે કે જે મોટી દુર્ઘટના પણ બની શકે. ત્યારે ખાસ ફાયર સેફટીની વાત કરીએ તો ફાયર વિભાગ જ્યારે કોઈ મોટી ઘટના બનતું હોય ત્યારે જાગતું હોય છે. આ અત્યારે હાલ જ્વલંત પદાર્થ છે જે છે તે દારૂખાનામાં વપરાતો હોય છે તે છે બધો અત્યારે હાલ અહીં ખુલ્લી અવસ્થામાં મૂકેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ કચરો છે એટલે કે કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી. અને બીજી તરફ આપને બતાવવા માંગીશ કે આ જે ફાયર સેફટીના સાધનો છે તે ફાયર સેફટીના સાધનો હાલ તો બંધ હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કારણ કે અહીં ડેટ એક્સપાયર થઈ ગઈ છે અને અહીં જે સ્થિતિ છે તે અત્યારે હાલ વિકટ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો અહીં ફાયરની ઘટના બને તો આ સાધનો ઉપયોગમાં ના લેવાય તેવી સ્થિતિ છે. ત્યારે ખાસ એએમસી તંત્ર અને જે ફાયર વિભાગ દ્વારા જે વિસ્તારમાં જે કામગીરી ચાલતી હોય છે તેનું રિયાલિટી છે કે ખાસ લાયસન્સ છે કે નથી અથવા તો જે ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ છે કે નહીં તે ચકાસણી થવી અને તે થાય ત્યારે ખબર પડે. પરંતુ હાલ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં વાંચ ગામે ખાસ બાગબાન વર્કર્સ દારૂખાના સેન્ટરમાં અત્યારે હાલ જે અવ્યવસ્થા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વાંચ ગામ.